શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. જેઠ માસમાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેને યોગીની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે યોગીની એકાદશીનું વ્રત 21 જૂન 2025ના રોજ કરવાનું રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું યોગીની એકાદશીનું મહાત્મ્ય તથા યોગીની એકાદશીની વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બે પ્રકારની એકાદશી છે. એકંદરે 12 માસની 24 અને અધિક માસની 2 મળીને કુલ 26 એકાદશી છે. એકાદશી આખો દિવસ ઉપવાસ કરવામાં આવે. એ દિવસે ફરાળ લઈ શકાય. ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તે દિવસે ઓમ નમો નારાયણના મંત્રનો જાપ કરવો. જે તે એકાદશી હોય તો તેની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડના સેતુબંધ છે. પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એકાદશીના વ્રતમાં એકાદશ ઇન્દ્રિયો પર મનનો કાબુ અર્થાત સંયમ કેળવા ઉપવાસનું મહાત્મ્ય છે. એકાદશ્યમ તુ દલયાની નિરાહાર સમાહિન નાના પુષ્પે મુનિ કૃત્વા વિચિત્ર મંડપ શુભમ. એકાદશી માણસે નિરાહાર રહેવું અને એકાગ્ર ચિત્તથી ભગવત ભક્તિ કરવી. એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી અને ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી. ઉપવાસ કરતાં કોઈ મોટું તપ નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી. કીર્તિ જેવું કોઈ ધન નથી. ધર્મ સમાન પિતા નથી. વિવેક સમાન કોઈ બંધુ નથી. જ્ઞાન જેવો કોઈ લાભ નથી. એકાદશીનું વ્રત કરવાથી અજ્ઞાત અવસ્થામાં કરેલ પાપ કે જેને શુષ્ક કહ્યું છે અને સમજપૂર્વક કરેલ પાપ જેને આર્ય કહ્યું છે તે સર્વનો ઉપવાસ વ્રત કરવાથી નાશ થાય છે. મનુષ્યના જીવનમાં પુણ્યનો ઉદય થાય છે. આ એકાદશીના વ્રત સ્વર્ગ, મોક્ષ તથા પુત્ર સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમ ગણાય છે. આ એકાદશી વ્રતથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે તથા નોકરી ધંધામાં સફળતા મળે છે. આ વ્રત કરવાથી વ્રતીને પોતામાં રહેલ ઈશ્વરદત્ત ઉર્જાની અનુભૂતિ થાય છે. મનુષ્ય શારીરિક અને માનસિક સમતુલા પ્રાપ્ત કરીને સુખ અને શાંતિનો અનુભવ કરે છે. એકાદશીના ઉપવાસથી સંયમ પ્રગટે છે. આ સંયમથી સદાચાર પ્રગટે, જેથી ધર્મના પ્રવેશ દ્વાર ખુલે છે. ઉપવાસથી ઇન્દ્રિયો પરના કાબૂથી વ્યક્તિના પુણ્ય કાર્ય તથા ધર્મ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એકાદશીની વ્રત કથામાંથી કોઈક ને કોઈક ઉપદેશ મળે છે. ભગવાન વિષ્ણુનું આરાધનાનું એકાદશી વ્રત સૌ કોઈ વ્રતીને ફળે એવા અનેક ઉદાહરણો પુરાણોમાં છે. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. જે વ્યક્તિ એકાદશીના દિવસે એકાદશીના વ્રતથી ભગવાનને શરણે જાય છે તેનો સર્વ ભાર ભગવાન ઉપાડી અને વ્રતનું કલ્યાણ કરે છે. યોગીની એકાદશીની વ્રત કથા. શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને પુરાણમાં કહેલી વ્રત કથાઓ સંભળાવી હતી, જેમાં જે તે સમયના કોઈ ઋષિનું પણ વર્ણન હોય છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી કહેવાય છે. આ એકાદશીની વ્રત કથા રસપ્રદ છે. અલકાપુરી નગરીમાં કુબેર નામનો શિવ ભક્ત રાજા રાજ્ય કરતો હતો. આ રાજા શિવની પૂજા માટે માનસરોવરમાંથી પુષ્પ મંગાવતો હતો. રાજાએ આ કામ હેમમાલીને સોંપ્યું હતું. આ હેમમાલી એક દિવસ માનસરોવરમાંથી પુષ્પો લઈ પોતાને ઘેર આવ્યો. ત્યાંથી સમસ્ત રાજાને ત્યાં આ પુષ્પો શિવની પૂજામાં લઈ જવાને બદલે કામાસક્ત થવાને કારણે પોતાની સુંદર સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો. તે પોતાની ફરજનું ભાન ભૂલી ગયો. રાજા શિવની પૂજા માટે હેમમાલીની રાહ જોવા લાગ્યા. બપોર થયા છતાં હેમમાલી આવ્યો નહીં. રાજા કુબેરે પોતાના યક્ષોને પરિસ્થિતિ જાણવા મોકલ્યા. યક્ષોએ હેમમાલીને તેની સ્ત્રી સાથે રમણ કરતો જોયો. એ વાતની જાણ યક્ષોએ કુબેરને કહી સંભળાવી. તરત જ રાજાએ હેમમાલીને બોલાવવાની આજ્ઞા કરી. હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો. રાજા કુબેરે ક્રોધમાં આવી હેમમાલીને કહ્યું કે હે હેમમાલી, મનુષ્ય જ્યારે પોતાના ધર્મ ફરજમાંથી વિમુખ થઈ
કોઈ અધર્મને આચરે ત્યારે તે દંડને પાત્ર થાય છે. કર્મયોગમાં નિત્ય પ્રમાણિકપણે પ્રવૃત્ત રહેવું એ ધર્મ છે. મનુષ્ય ઇન્દ્રિયો પર કાબૂ મેળવી સંયમથી કર્મયોગમાં એકચિત્તથી પ્રવૃત્ત રહેવું એ ધર્મ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે વ્યક્તિના શત્રુઓ છે. જે વ્યક્તિને મોહ પાશમાં બાંધે છે તેને અધર્મના માર્ગે વાળે છે. તો હે પ્રિય હેમમાલી, ઈશ્વરના પણ ઈશ્વર શિવની સમીપ રહેવામાં સર્વનું કલ્યાણ છે. હું સર્વદા આ કલ્યાણકારી શિવ તત્વની ઉપાસના કરી પ્રજાનું કલ્યાણ કરું છું. રાજ્યમાં ધર્મ પ્રસ્થાપિત થાય અને તેના આચરણથી પ્રજા સુખી થાય એ માટે હું નિત્ય શિવ ભક્તિ કરું છું. આજે તું નિત્ય કર્મમાં ભરત ચૂક્યો છે, અધર્મને નોતર્યો છે, તેથી તું દંડને પાત્ર છે. હું તને શાપ આપું છું. તું સ્ત્રીનો વિયોગ ભોગવશે તે મૃત્યુલોકમાં જઈને તને કોઢ થશે. કુબેરના શાપથી તે જ ક્ષણે હેમમાલીને સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં જવું પડ્યું. અહીં તેને કોઢ નીકળ્યો. સર્વે તેના પર તિરસ્કાર કરવા લાગ્યા. તેને પત્નીનો વિયોગ થયો. મૃત્યુલોકમાં આવીને તેને મહાદુઃખ ભોગવ્યા. હેમમાલી શિવની પૂજા માટે નિત્ય માનસરોવરમાંથી પુષ્પો લાવતો હતો. તેની ખાતરી હતી કે ભલે રાજા કુબેરે મને શાપ આપ્યો હોય, પરંતુ તેનું નિવારણ તો મારા પ્રભુ શિવજી જ કરશે. હેમમાલી શિવભક્ત હતો. તેણે હિમાલય પર પ્રયાણ કર્યું અને શિવજીની કૃપા મેળવવા ચાલી નીકળ્યો. ત્યાં ચાલતા ચાલતા માર્કંડ્ય ઋષિના આશ્રમમાં આવી ચડ્યો. તેણે જોયું કે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્મા સમાન હતા. ઋષિનો આશ્રમ બ્રહ્માની સભા સમાન શોભતો હતો. હેમમાલી માર્કંડ્ય ઋષિને પ્રણામ કરી તેના ચરણોમાં પડી ગયો. હેમમાલીને દારિદ્ર અવસ્થામાં જોઈ ને માર્કંડ્ય ઋષિ બોલ્યા કે હે આગંતુક, હે મુસાફિર, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તને કોઢ નીકળ્યો છે અને મહાન તું દુઃખ ભોગવે છે. ત્યારે હેમમાલીએ કહ્યું કે હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું. હેમમાલી મારું નામ છે. રાજા જ્યારે શિવભક્તિ કરતા હતા ત્યારે હું નિત્ય માનસરોવરમાંથી પૂજા માટે પુષ્પો લાવતો હતો. એક દિવસ મારી પત્ની સાથે વિહાર કરતાં મારે મોડું થયું અને બપોર સુધી આ પુષ્પ પૂજામાં લઈને ન પહોંચ્યો. તેથી રાજાએ મને શાપ આપ્યો. આ શ્રાપથી હું પત્નીના વિયોગથી મૃત્યુલોકમાં કોઢની અવસ્થામાં આ દુઃખ ભોગવી રહ્યો છું. તો હે મુનિવર, આપ મને આ શ્રાપ મુક્તિનો ઉપાય બતાવો. તેથી માર્કંડ્ય ઋષિ બોલ્યા, ભાઈ, તું શિવભક્તિ માટે શિવજીના ચોળોમાં પુષ્પો પૂરા પાડતો હતો, તેથી શિવજી તારા પર પ્રસન્ન જ છે. ભલે રાજાએ તને શ્રાપ આપ્યો હોય, પણ હું તને યોગીની એકાદશીનું વ્રત બતાવું છું. જે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું આ વ્રત તું જો વિધિપૂર્વક કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થશે. તું રાજાના શ્રાપથી પણ મુક્તિ મેળવીશ. આ વ્રત ભગવાન વિષ્ણુના ધામનો માર્ગ દર્શાવે છે, તેથી તારે હિમાલય જવાની પણ જરૂર નથી. માર્કંડ્ય ઋષિની આજ્ઞા પ્રમાણે હેમમાલી યોગીની એકાદશીનું વ્રત કરી અને તે દિવસે ઉપવાસ કર્યો. એકાદશીના વ્રત પ્રમાણે તેની ઉજવણી કરે છે. આ વ્રતના પ્રભાવથી હેમમાલી ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પુનઃ પોતાની પત્ની સાથે વિહાર કરવા લાગ્યો. પૃથ્વીલોક અને મૃત્યુલોકમાંથી પુનઃ કુબેરના રાજ્યમાં આવ્યો. તેને જોઈ સર્વે હેમમાલી પાસેથી શ્રાપ મુક્તિનું કારણ જાણ્યું. સર્વેને યોગીની એકાદશીના વ્રતનો પ્રભાવ જાણવા મળ્યો. સૌ કોઈ હેમમાલીની જેમ યોગીની એકાદશીનું વ્રત કરવા માંડ્યા. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને વિસ્તારથી યોગીની એકાદશીનું વ્રત તથા મહાત્મ્ય સમજાવતા કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, એકાદશીના વ્રત કરનાર નિરોગી રહી સર્વના કલ્યાણ માટે અને સર્વનું કલ્યાણ કરે છે, કારણ કે તે નીચ પાપ બની ધર્મના માર્ગ પર ચાલીને મારા શરણે જ આવે છે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સસખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો, પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સૌ કાર્ય
આપ એક જ છો. આપની મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.